जुल्फ उठा ले, जुल्फ उठा ले, देखने ते चेहरे तेरे, जब जब उड़े जुल्फ तेरी, जब जब उड़े जुल्फ तेरी, એ રેશમી જુલ્ફે આવી સરસ મજાની પંક્તિઓ, સરસ મજાના વાક્યો આ બધા સાંભળ્યા હશે અને એ પણ નવો નવો સંબંધ બંધાવાનો હોય, નવા નવા લગ્નો થયેલા હોય અને થોડા વર્ષો સુધી આવા સરસ મજાના વાક્યો પ્રેમ ભર્યા, વહાલ ભર્યા સાંભળવા મળે છે. પરંતુ જેમ 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 સમય પસાર થાય છે, ક્યારેક અજાણતા બેખબર રીતે રસોઈમાં જો એક વાળ આવી જાય ને તો સાંભળવા મળે, અરે ઠેકાણું નથી, ક્યાં ધ્યાન હોય છે, આ રસોઈમાં વાળ આવી જાય છે, ખબર નથી પડતી. રસોઈમાં તો થોડું નહીં વાળ આવી જાય એટલી બધી તું બીજા કોઈ કામમાં હોય છે. જોજો હો, ઠીક છે, આ પહેલી વાર આવ્યું છે, બીજી વાર આવશે તો તારી ધૂળ નથી. આવું કેમ? આવા શબ્દો કેમ? શરૂઆતના વર્ષોમાં તો સરસ મજાના વહાલ ભર્યા, પ્રેમ ભર્યા શબ્દો હતા અને આટલા વર્ષો વીત્યા પછી એવા કટુતા ભર્યા શબ્દો, ખીજાયેલા શબ્દો કેમ? ચહેરે દિખા દે, जब जब तेरी जुल्फे उड़े, એ રેશમી जुल्फे, એ શબ્દો બધા ક્યાં ગાયબ થઈ ગયા, ક્યાં અલોપ થઈ ગયા? અને દિલનો સાચો સ્નેહ તો એને કહેવાય કે જે દિવસે લગ્ન ગ્રંથિથી બંધાયા, સ્નેહથી બંધાયા, હાથમાં હાથ લઈને ચાલ્યા અને એ પ્રેમ એ દિવસે તમે હાથમાં હાથ પકડીને ચાલ્યા અને એ સમયે જે સ્નેહ હતો, પ્રેમ હતો, એ છેલ્લા શ્વાસ સુધી રહેવો જોઈએ. કેમ કે પ્રેમ એ પૂજા છે, પ્રેમ એ સાધના છે અને પ્રેમ અને સાધનામાં ક્યારે પણ ઘટાડો થતો નથી. પ્રેમ અને સાચો સ્નેહ એની અવિરત ગંગા તો વહેતી જ હોય છે અને એમ જ માનવીની, બે માણસોની જિંદગી ખુશીથી વીતતી હોય છે. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ, બધાય જોઈ રહ્યા છે, બધાયને ક્યાંક ને ક્યાંક અનુભવ થાય છે. એટલે સાચા સ્નેહની પૂજા થવી જોઈએ, એની સાધના થવી જોઈએ. એ સાધના અને પૂજા ક્યારેય નિષ્ફળ જતી નથી.